વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો, આપણે કોમ્પિટિટિવ એક્ઝામના એમસીક્યુઝ કરી રહ્યા છીએ, જેની અંદરથી 38 એમસીક્યુઝ લાસ્ટ ટાઈમ આપણે કરેલા હતા, ત્યાંથી આપણે આગળ વધીએ। ક્લિયર? તો જોઈએ એમસીક્યુ નંબર 39 ઉપર આપણે આવીએ, બરાબર? તો જોઈએ શું કહેવા માંગે છે। લેન્થેનોઇડ્સ એ તમને દેખાતું હશે, લેન્થેનોઇડ્સ એ ખાલી જગ્યાની અંદર આપણને ચાર ઓપ્શન આપેલા છે। પહેલું કીધેલું છે છઠ્ઠા આવર્તના 14 તત્વો, એ ઓપ્શન આપણને કીધું છે 6th પીરિયડ અથવા તો છઠ્ઠો આવર્ત અને એના 14 તત્વો, અને એ તત્વો પાછા લખેલા છે, પરમાણુ ક્રમાંક લખેલા છે 90 થી 103, 90 થી 103, અને બીજું પણ લખેલું છે જે 4f ની પેટા કક્ષકો ભરે છે। આ રીતે ચાર ઓપ્શન આપેલા છે, તો આ ઓપ્શન સાચો છે કે નહીં જોઈ લઈએ। જો પહેલી વાર 6 આવર્ત, બરાબર, તમને ખબર હોવી જોઈએ કે અલ્ટિમેટલી જે લેન્થેનાઇડ્સ છે, બરાબર, એ કેટલા નંબરના આવર્તની અંદર છે? છઠ્ઠા આવર્તમાં। કુલ કેટલા આવર્ત છે? 7, બરાબર। સાતમા આવર્તમાં કોણ થશે? સૌથી છેલ્લી સિરીઝ થશે। સૌથી છેલ્લી સિરીઝની અંદર કોણ આવશે? એક્ટિનોઇડ્સ। તો આ સાચું છે। 14 તત્વો એ પણ સાચું છે। 90 થી 103 આ કેવું છે? ખોટું। કેમ? તો ત્યાં કેટલા તત્વો આવે છે? 58 થી 71, બરાબર। એટલે એ વસ્તુ એ કેવું છે? ખોટું છે। એટલે અહીંયા આ વસ્તુ ખોટી છે। બીજું 4f પેટા કક્ષકો ભરે છે, એ કેવી વાત છે? સાચી વાત છે કે નહીં? સાચી વાત છે, બરાબર। આ એક જ વસ્તુ ખોટી છે, જેના લીધે આખું વિધાન કેવું છે? ખોટું। બી ઓપ્શન જોઈ લેવું, આમાંથી સુધારો વધારો કરી દઈશ, બરાબર। બી ની અંદર છે આપણી પાસે સાતમા આવર્તના 14 તત્વો। આપણને કોના માટે પૂછેલું છે મિત્રો? લેન્થેનોઇડ્સ માટે, બરાબર। એક્ટિનોઇડ્સ માટે હોય તો એ રીતે તમારે સાતમા આવર્તના 14 તત્વો 90 થી 103 અને 5f ની પેટા કક્ષકો ભરે છે। આ ઓપ્શન છે બી। તો સાતમો આવર્ત ત્યાં શું થઈ ગયું? ખોટું। 14 તત્વો સાચું, 90 થી 103 ખોટું, પાછું 5f કક્ષકો ખોટું। એટલે અહીંયા કેટલી વસ્તુ ખોટી છે? તો આ 7f ખોટું છે, પરમાણુ ક્રમાંક ખોટા છે, અને 5f પણ કેવું છે? ખોટું। કોના માટે? લેન્થેનોઇડ્સ માટે, બરાબર। નેક્સ્ટ ઓપ્શન નંબર સી, છઠ્ઠા આવર્તના 14 તત્વો। ઓપ્શન નંબર સી, છઠ્ઠો આવર્ત 14 તત્વો, પરમાણુ ક્રમાંક 58 થી 71, બરાબર, અને 4f ની પેટા કક્ષકો ભરે છે। સાચી વાત છે। 6th પીરિયડ આપણો સાચી વાત છે। 14 નંબર તત્વો તો છે સાચી વાત છે। 58 થી 71 સાચી વાત છે। 4f પેટા કક્ષક સાચી વાત છે। એનો મતલબ આખો ઓપ્શન કયો છે? સાચો છે, બરાબર। ડી ઓપ્શન ની પણ ચર્ચા કરી લઈએ। સાતમો આવર્ત ખોટી વાત છે, એટલે ડી ઓપ્શન તો પહેલેથી જ કેવું થઈ ગયું છે? ખોટું। ક્લિયર? તો આપણું સાચું ઓપ્શન કયું થશે? સી। નેક્સ્ટ 40 નંબર, નીચે આપેલી સંક્રાંતિ ધાતુ આયનો શ્રેણી પૈકી કઈ એક શ્રેણીમાં બધા જ ધાતુ આયન 3d2 ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે? એટલે કઈ પ્રણાલી આપણે શોધવાની છે? 3d2, બરાબર। અને તમને પરમાણુ ક્રમાંક પણ કૌંસમાં લખી દીધા છે, બરાબર। તો આપણે જોઈ, બરાબર। હવે હું તમને એક શોર્ટકટ રીત બતાવું। પરમાણુ ક્રમાંક તમને આપેલા છે Ti 22, B 23, Cr 24 અને Mn 25, બરાબર। હવે 3d2 અવસ્થામાં જો એને રહેવું હોય આ અવસ્થાની અંદર, તો એને કેવા પ્રકારનો આયન બનાવવો જોઈએ એ આપણે ડાયરેક્ટ શોધી શકીએ। જો કેવી રીતે? મેં તમને કીધું હતું કે 25 હોય ને મિત્રો, 25, બરાબર, તો તમે ડાયરેક્ટ લખી શકો 4s2 અને 3d5, બરાબર। 23 હોય ને, 23
બરાબર, માનો કે 23 છે તો 2 અને અહીંયા શું આવી જશે 3, આ 23. ક્લિયર? એક વસ્તુ ખબર પડી ગઈ. બરાબર, પહેલો ઇલેક્ટ્રોન કયો જાય? 2 વાળો. પછી ક્યાંથી જાય? તો કે 3 4 5 જે હોય તેમાં. બરાબર, તો જોઈ લઈએ. હવે આ s કક્ષકના ઇલેક્ટ્રોન હું અહીંયા લખી દઉં, તમારે મનમાં રાખવાનો છે. અને આ d કક્ષકના ઇલેક્ટ્રોન તો પહેલા તો s ના જશે, પછી d ના જશે. બરાબર, તો જો ti કેટલું કરવું છે? 3d2. તો 3d2 માં એટલે અહીંયા 2 છે ને, ત્યાં 2 જ રહેવા જોઈએ. તો એને કઈ ઓક્સિડેશન અવસ્થા માફક આવશે? +2. ખબર પડી કે નહીં? અથવા તમે લાંબી ઇલેક્ટ્રોન રચના પણ એના માટે લખી શકો. +2 માટે લખો. બરાબર, તો તમને ખ્યાલ આવી ગયો. અથવા તમારી લોંગ રીત શું છે? તમારે 3d2 કરવું છે. બરાબર, તો આપણે બીજા નંબરથી શરૂઆત કરીએ. વેનેડિયમ. બરાબર, તો વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? Ar. બરાબર, આપણે આવું બહુ પ્રમાણે લખીએ 4s અને 3d તો શું થશે? 2 and 3. બરાબર, જોઈ લેજો એ જ થતું હોય. હવે અહીંયા મારે કેટલા લખવું થાય? 2r. અહીંયા d2 કરવું હોય મારે તો એક ઇલેક્ટ્રોન ને બે ઇલેક્ટ્રોન. અહીંથી એક ઇલેક્ટ્રોન તો જાય, તો અહીંથી બે ઇલેક્ટ્રોન જાય. બરાબર, તો કુલ કેટલી ઓક્સિડેશન અવસ્થાની જરૂર પડશે? એને +3. બે ઇલેક્ટ્રોન અહીંથી જશે, એક ઇલેક્ટ્રોન અહીંથી જશે અને d2 પ્રણાલી બનશે. આ લોંગ રૂટ. બરાબર, બધા માટે ઇલેક્ટ્રોન રચના લખવાની. શોર્ટ રૂટમાં શું છે? બરાબર, અહીંયા 2 આવવા જોઈએ. 3 ના બદલે શું આવી જવા જોઈએ? 2. તો પહેલા 2 કાઢો, +2 અવસ્થા, પછી 1 કાઢો એટલે +3 અવસ્થા. ક્લિયર? અહીંયા Cr અપવાદ રૂપ છે, તમને ખ્યાલ છે મિત્રો. બરાબર, એટલે સેટ મગજમાં રાખવાનું કે 1 5 છે. 1 5. બરાબર, તો 1 જશે તો 5 d5 પ્રણાલી. d5 ને મારે d2 બનાવવો હોય તો કેટલા દૂર કરવા પડે મારે? 3. બરાબર, તો મારે શું કરવા પડશે? 1 અહીંથી જશે, આ 1 5 પ્રણાલી છે, જોજો. બરાબર, 1 અહીંથી જશે ને 3 અહીંયાથી જશે, ત્યારે d2 બનશે. તો કુલ અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી જોઈએ આપણે? Cr+4 અને Mn એમાં તો આ જશે. બરાબર, તો અહીંયા +2 કરવા માટે મારે શું કરવું પડશે? 2 દૂર કરું અને બીજા અહીંયાથી દૂર કરું. તો કુલ કેટલા દૂર કરવા પડશે? 2 3 4 અને 5. તો અહીંયા કેટલી અવસ્થા હશે? +5. ખબર પડી? d3 કીધું હોય તો એ રીતે તમે કરી શકો. લખી દો d3 માટે. 3d3 કરવું હોય તો શું કરશે? તો આમાં તો એ શક્ય નથી. બરાબર, એ શક્ય નથી. આના માટે શું થશે? v+2. ખબર પડી? બે ઇલેક્ટ્રોન કાઢું d3. હવે અહીંયા હું શું કરીશ? 1 5. બરાબર, તો અહીંયા કેટલા? એક ઇલેક્ટ્રોન 1 5. 1 5. એક ઇલેક્ટ્રોન s માંથી જશે અને બે ઇલેક્ટ્રોન માંથી જશે. તો અહીં શું કરવું પડશે? Cr+3. અહીંયા મારે શું કરવું પડશે? બે ઇલેક્ટ્રોન d માંથી અને બે ઇલેક્ટ્રોન માંથી, તો Mn+4. આ જવાબ 3d3 માટે. આપણો જવાબ અહીંયા કયો સાચો છે? આ. પણ 3d3 કીધું હોય તો આ રીતે તમારો જવાબ આવે. ક્લિયર? તો જોઈ લઈએ જવાબ કયો સાચો છે. તો પેલું આપણું આવે છે Ti+2. Ti+2 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 લ્યો. પહેલા જ ઓપ્શનથી તમને ખબર પડી જાય કે ડી ઓપ્શન કેવો છે? સાચો. ક્લિયર? બીજો ઓપ્શન પણ જોઈ લઈએ. બીજું છે v+3, ત્રીજું છે Cr+4 અને ચોથું છે Mn+5. બરાબર, તો એક ઓપ્શન થી પણ તમારું એ સાચો ઓપ્શન પકડાઈ જતો હતો, કોઈ પ્રોબ્લેમ હતો નહીં. ક્લિયર? નેક્સ્ટ. (41) ઉપર જોઈએ તો પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોના 4 અનુગામી સભ્યો તેમના પરમાણુિક ક્રમાંક સાથે નીચે આપેલા છે. બરાબર, પ્રથમ શ્રેણીના અનુગામી સભ્યો આપેલા છે. તે પૈકી કયું તત્વ સૌથી વધુ તૃતીય આયનીકરણ એન્થાલ્પી દર્શાવશે? તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે બે આયનીકરણ ઓલરેડી થઈ ગયા હશે. ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની સૌથી વધુ શક્તિ. વધુ શક્તિ ક્યારે હોય મિત્રો? જ્યારે d5 d10 પ્રણાલી હોય ત્યારે, અથવા તો નિષ્ક્રિય વાયુ આવેલો હોય ત્યારે. તો અલ્ટિમેટલી આપણે એની ઇલેક્ટ્રોન રચના ચેક કરવી પડે. એમાં પણ પેલી રીત તમે લાગુ પાડી શકો. બરાબર, તો જો વેનેડિયમ. બરાબર, 23. પછી કોણ છે? ક્રોમિયમ. બરાબર, ક્રોમિયમ 24. પછી કોણ છે? આયર્ન. આયર્ન છે 26 અને મેંગેનીઝ છે 25. બરાબર, તો જોઈ લઈએ હવે કોણ છે. આપણે કયો આયનીકરણ એન્થાલ્પી કીધી છે? તૃતીય આયનીકરણ એન્થાલ્પી. બરાબર, તો જોજો
હવે હું બે વસ્તુ લખતો જઈશ, એની પ્રણાલી પણ લખતો જઈશ અને બંને લખતો જઈશ, બરાબર. અહીંયા કઈ પ્રણાલી છે પેલા વાત કરીએ આપણે, બરાબર. તો સાદી પ્રણાલી છે, તમને ખ્યાલ છે, બરાબર. હવે એ નહીં લખીએ આપણે, ચાલશે. D3 પ્રણાલી, કારણ કે S માં પણ 2 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો પ્રથમ આયનીકરણ, બરાબર, એને હું કહી દઈશ આયનાઇઝેશન પોટેન્શિયલ 1, બરાબર. તો પેલા માટે શું થશે? 3D2, બરાબર. એટલે એક ઇલેક્ટ્રોન જશે S કક્ષકમાંથી, બરાબર, ને શું બની જશે? S1 3D3, બરાબર. અહીંયા શું થશે? 4S1 3D સોરી, આ અપવાદરૂપ છે એટલે 4S0 3D5, બરાબર. પછી અહીંયા શું થશે? 4S1 3D6, અહીંયા શું થશે? 4S1 3D5, બરાબર. આયનાઇઝેશન નંબર 2 IP2, તો S કક્ષકના ઇલેક્ટ્રોન ગાયબ, બરાબર. તો હું નહીં લખું, સીધા 3D3 3D. હવે જો અહીંયા જો ઇલેક્ટ્રોન હવે ક્યાંથી જશે? D માંથી જશે, તો અહીં શું થઈ જશે? 3D4. અહીંથી એક ઇલેક્ટ્રોન કાઢીએ તો S કક્ષક ગાયબ, 3D6, અહીંયા 3D5, બરાબર. હવેનો ઇલેક્ટ્રોન કરવા માટે સૌથી વધુ એનર્જી ક્યાં દેવી પડશે એ પ્રશ્ન છે. તો અહીં જો ત્રીજામાંથી દૂર કરવો થોડુંક મુશ્કેલ છે, કારણ કે T2G3 ની સ્થાયિકતા મળે એને, બરાબર. પણ એ તો સંકીર્ણ હોય ત્યાં, એટલે એક અને એક અહીંયા તમને દેખાય છે અર્ધપૂર્ણ કક્ષક, બરાબર. તો સૌથી વધુ શક્તિ ક્યાં જોવા આપવી પડશે આપણે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે? એટલે કે 3D માંથી 3D5 માંથી 3D4 બનાવવું છે, કે જે અર્ધપૂર્ણની સ્થાયિકતા ગુમાવવાની વાત છે. એટલા માટે આપણો સાચો ઓપ્શન કયું થશે? Mn. Mn ની તૃતીય આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? સૌથી વધુ, બરાબર. તો ઓપ્શન D આપણી પાસે સાચો. ક્લિયર? નેક્સ્ટ 42. જલીય દ્રાવણ ધરાવતો નીચેના પૈકી કયો આયન રંગવિહીન હશે? 42. રંગવિહીન, બરાબર. તો એના માટેનું શું છે? ડીડી સંક્રાંતિ. આપણને રંગ પૂછેલા, આપણે ડીડી સંક્રાંતિ ચેક કરવાનું છે. રંગના બીજા ઘણા બધા કારણો છે, પણ એને આપણે મોસ્ટલી ટચ કરશું નહીં, બરાબર. ક્યારેક આવે છે, બરાબર, KMnO4 ના K2Cr2O7 ના ક્વેશ્ચન, તો એની અંદર આ રીતે તમને ક્વેશ્ચન પૂછેલો હશે નહીં. એટલે એ પ્રશ્ન કે એવી તમારા મગજની અંદર કહેવાય ને ગ્રંથિ રાખવા નથી. તમને જ્યારે રંગ પૂછ્યા હોય આયનોના, ત્યારે ડીડી સંક્રાંતિ ઉપર તમારે આન્સર આપવાનો રહેશે. તો જોઈ Fe+3. બીજું કોણ છે? Fe+2. ત્રીજું કોણ છે? Ti+3. પછી કોણ છે? Mn+2. તો જો રંગવિહીન કોણ હશે? તો એ ખબર જ છે તમને, 21. બે ઇલેક્ટ્રોન ગયા, એક ઇલેક્ટ્રોન ગયો, +3 અવસ્થા D0 પ્રણાલી છે, બરાબર. 26 આની પ્રણાલી પણ હું કહી દઉં, આ બધા રંગીન છે, તમને દેખાય છે. જો +2 એટલે આ કઈ પ્રણાલી છે? D6 પ્રણાલી છે. અહીંયા SCTA આ 22, તો આ D1 પ્રણાલી છે. હવે તમને ગણતરી કરતા આવડી જોઈએ. બે આમાંથી ગયા, એક આમાંથી ગયો, બરાબર. પછી 25, તો આ કઈ પ્રણાલી થઈ ગઈ? D5 પ્રણાલી. ક્લિયર? આ બધા રંગીના એક રંગવિહીન. આપણો સાચો ઓપ્શન કયો થશે? ઓપ્શન નંબર A, અથવા તો Sc+3. નેક્સ્ટ 43. લેન્થેનોઇડ્સ કરતા એક્ટિનોઇડ્સ વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. એનું કારણ શું? લેન્થેનોઇડ્સ કરતા એક્ટિનોઇડ્સ વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. એનું કારણ શું? બરાબર. તે કારણ આપણે આપેલું હતું. શું કારણ હતું તમને યાદ છે? બરાબર, કે 5F કક્ષકો ઓછી સ્ક્રીનિંગ વધુ સ્ક્રીનિંગ અસર અનુભવે છે, બરાબર. તો જો 4F અને 5D કક્ષકો કરતા 5F અને 6D કક્ષકો વચ્ચેનો વધુ ઊર્જા તફાવત એવું કઈ હોતું નથી. 4F અને 5D કક્ષકો કરતા 5F અને 6D કક્ષકો વચ્ચેનો ઓછો ઊર્જા તફાવત, આ સાચું ઓપ્શન છે, બરાબર. કારણ કે 4F કક્ષકો જેટલું આકર્ષણ અનુભવે છે એટલું આકર્ષણ એમ ગણો તો 5F કક્ષકો અનુભવતી નથી. એના ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે અવેલેબલ હોય છે, બરાબર. બી ઓપ્શન આપણું સાચું થશે. સી ઓપ્શન જો લેન્થેનોઇડ તત્વોના તેને અનુવર્તી એક્ટિનોઇડ્સ કરતા વધુ ધાત્વિય ગુણના કારણે એવું કઈ હોતું નથી. એક્ટિનોઇડ્સનો વધુ સક્રિય સ્વભાવ એવું પણ કઈ હોતું નથી. એ સ્વભાવ જે વધુ સક્રિયતા હશે એ જ કોના કારણે હશે? ઇલેક્ટ્રોન રચનાના કારણે, બરાબર. તો આપણું બી ઓપ્શન કેવું થશે? સાચું. 44.
કોપર સલ્ફેટ વધુ કેલ્શિયમ સાથે દ્રાવ્ય થઈને શું આપે છે? આ પ્રશ્ન પાછો રિપીટ થયો, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામમાં પાછો રિપીટ થયેલો છે ક્વેશ્ચન, એટલે બીજી વાર પૂછાયેલો છે. તો એ આપણને ખ્યાલ છે કે કોપર સલ્ફેટ હશે ને, આપણે લખેલું છે, જો કે આ લખવાની કઈ જરૂર નથી. કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? CuCN2 બનાવે છે અને K2SO4, બરાબર. હવે આ CuCN2 જે છે અસ્થાયી છે, બરાબર, એટલે તરત જ શું કરે છે? CuCN2 એ અંદરો અંદર પ્રક્રિયા કરી અને ઓક્સિડેશન રિડક્શન અનુભવશે, શું બની જશે? CuCN, બરાબર. અને પ્લસ શું બનાવે છે? CnCN, સાઇનોજન બનાવે છે, અને સાઇનોજન કહેવાય. ક્લિયર? આવા બે અણુ તમને મળશે, બરાબર ને? આ અણુ જે છે એ પાછું શું કરે છે? CuCN જે છે એ શું કરે છે? વધુ કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરશે, બરાબર, અને શું બનાવે છે? K3CuCN4 આ ટાઈપ બનાવશે. એટલે અહીંયા હું 2 મૂકી દઉં તો અહીંયા 6 થશે, બરાબર. તો અહીંયા પણ મારે કેટલા મૂકવા પડશે? 2 મૂકવા પડશે. તો અહીંયા 2 6 અને 2 8, 4 દુ 8 થઈ ગયું કમ્પ્લીટ, બરાબર. આ રીતે એક રિએક્શન આપણે લખેલી હતી. તો અહીંયા ઓપ્શન્સ કયો આવશે? K3CuCN4 અહીંયા આયન તરીકે આપેલું છે, તો આપણું સાચું ઓપ્શન થશે. આની ઉપર વીજભાર કેટલો થશે મિત્રો? K3 +1 છે, બરાબર, તો +3 થશે. તો આ કેવું હશે? -3. ઓપ્શન નંબર B આપણો કેવો થશે? સાચો. ક્લિયર છે? CuCN4 -3. તમને આ રીતે ઓપ્શન આપેલો છે, તે તમે મેચ કરી શકો. આ બંને સાચું છે, બરાબર. બે રીતે આપેલું હોઈ શકે. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ જોડમાં જલીય દ્રાવણમાં બંને આયનો રંગવિહીન હોય છે? બંને આયનો રંગવિહીન હોવા જોઈએ, બરાબર. તો એના માટે પણ આપણી પેલી ટ્રીક જે છે એ કામમાં આવશે, બરાબર. 45 તો જોઈએ. એ ઓપ્શન છે Ni+2 and Ti+3, બરાબર. પછી B છે આપણી પાસે Sc+3 Ti+3. C છે આપણી પાસે CO+2 અને D Ni+2 Cu+, બરાબર. તો જો મિત્રો, રંગવિહીન ની અંદર તમને એક વસ્તુ કહી દઉં, બરાબર. રંગવિહીન ની અંદર છે ને કેટલા કોમન આયનો તમને જોવા મળશે, બરાબર. હવે એની અંદર યાદ રાખજો, ખાસ કોમન વધારે પડતા આવતા હોય એવા કોણ છે? તો જો રંગવિહીનમાં હમણાં ચર્ચા કરી એ પ્રમાણે એક તો Sc+3, આ કોમનલી તમને જોવા મળશે, બરાબર. Sc+3, બરાબર. બીજું કોણ જોવા મળશે? Zn+2. ત્રીજું કોણ જોવા મળશે? Cu+, બરાબર. અને રેર કેસમાં તમને જોવા મળશે Ti+4, બરાબર. તો આ વધારે જોવા મળશે, આ રેર કેસમાં કંઈક જોવા મળે. ટૂંકમાં આ બધા કેવા છે? રંગવિહીન છે, કારણ કે બધામાં D0 થાય છે. અને આની અંદર એકમાં શું થાય છે? D10 થાય છે. આની અંદર પણ શું થાય છે? D10 થાય છે. બે D10 વાળા છે, બે D0 વાળા છે. ક્લિયર? બરાબર. તો જોઈ લઈએ, તમારી પાસે છે જ, બરાબર. તો Ni+2 27, બરાબર. તો D7 છે રંગીન, +3 D1 અવસ્થા થશે, બરાબર. કેમ ભાઈ તમને ખબર પડી ગઈ સર? તો ભાઈ જો 22. ક્લિયર? SCTi 21 22. તો 22 માંથી 2 અહીંથી ગયા, એક અહીંથી ગયો, એટલે કઈ પ્રણાલી થઈ ગઈ? D1. ક્લિયર? આ કઈ પ્રણાલી થઈ ગઈ? SCTiV CrMnFe CONi 28. તો આ 28 છે, તો 28 માં 2 ઇલેક્ટ્રોન ગયા, તો આ કઈ પ્રણાલી થઈ ગઈ? D8 પ્રણાલી. ક્લિયર? તો બંને રંગીન થઈ ગયા કે નહીં? આપણો ઓપ્શન કેવું થઈ ગયું સાહેબ? આમાં જો Sc+3 દેખાય છે, નો દેખાતો હોય તો આમ નામ કહી દો. 21 2 ઇલેક્ટ્રોન ગયા, 1 ઇલેક્ટ્રોન ગયો, તો આ D0 પ્રણાલી, આ D1 પ્રણાલી, બરાબર. Sc+3 પાછી D0 પ્રણાલી. આ પ્રણાલી કઈ છે? 27 SCTiV CrMnFe CO 27, 7 નંબર 27. તો અહીંયા 27, તો 2 ગયા, D7 પ્રણાલી થશે, તો આ D7 પ્રણાલી છે. અને Ni+2 D8 પ્રણાલી રંગીન. Cu+ એમાં શું થાય છે? 4s1 3d10 છે. તો 4s1 માંથી ઇલેક્ટ્રોન ગયો, 3d10 થયું કે નહીં? તો 3d10 થશે, એટલે આ કેવું થશે? રંગવિહીન.
ક્લિયર? તો આવા પ્રશ્નો રંગીન રંગવિહીન બહુ બધા પૂછાય છે, બરાબર? એવી રીતે ચુંબકીય ગુણધર્મો પણ બહુ બધા પૂછાય છે, પણ એ નવમા ચેપ્ટરના કોન્ટેક્સ્ટમાં વધારે હોય છે, એટલે તમને અહીંયા ઓછા તમને દેખાય છે. નવમા ચેપ્ટરના કોન્ટેક્સ્ટમાં ચુંબકીય ગુણધર્મો ઘણી બધી વાર પૂછાય છે, તો ખાસ તૈયાર કરવાના છે બધી વસ્તુ, બરાબર? પેલાનો નંબર આવ્યો આપણે 46. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? 46. બરાબર, અસત્ય. પેલું, La થી Lu તરફ જતા પરમાણુની ત્રિજ્યા ઘટે છે. સાચી વાત છે, બરાબર, લેન્થેનાઇડ સંકોચનના કારણે. બીજું, લેન્થેનાઇડ સંકોચન એ સફળ સંકોચનનો સંચય છે. રાખીએ, બરાબર, એ ઓપ્શન જે છે કદાચ હોઈ શકે, આપણે એને સાઈડ ઉપર રાખીએ. સી ઓપ્શન છે. લેન્થેનાઇડ સંકોચનના પરિણામ સ્વરૂપે સંક્રાંતિ તત્વોના 4D શ્રેણીના ગુણધર્મો 5D શ્રેણીના તત્વો સાથે સમાનતા દર્શાવતા નથી. આ વિધાન એકદમ ખોટું છે, એટલે સી વિધાન કયું થશે આપણું સાચું? ક્લિયર? બરાબર. કેમ? તો આપણી પ્રથમ શ્રેણી જે હતી મિત્રો, પ્રથમ શ્રેણી એ હતી 3D, બરાબર. દ્વિતીય જે છે એ હતી 4D અને તૃતીય જે છે એ હતી 5D. તો આપણે જોયું તો લેન્થેનાઇડ સંકોચનના કારણે 4D અને 5D શ્રેણીના કદ સરખા છે. જે પરમાણુઓના કદ સરખા હોય એના ગુણધર્મો પણ કેવા હોય? સરખા હોય. તો ગુણધર્મો સરખા છે. ક્લિયર? બરાબર. એટલે સી ઓપ્શન જ આપણું કેવું છે? આમ અસત્ય છે, એટલા માટે સાચું છે. ડી, 4f શ્રેણી 4f ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ બળ થોડું નબળું હોય છે. 4f ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ બળ થોડું નબળું હોય છે. હવે શિલ્ડિંગ બળ નબળું હોય છે, વાત સાચી છે, બરાબર, પણ એના લીધે તમારું જે વિધાન જે છે એ સાચું નથી થતું. કારણ શું છે ખબર? કે આપણે શિલ્ડિંગ અસર કોના ઉપર સૌથી વધુ લાગુ પડે, તો કોના દ્વારા સૌથી વધુ લાગુ પડે? તો એની અંદર છે ને F કક્ષક સૌથી નબળામાં નબળી છે, છેલ્લી, બરાબર. S કક્ષક જે છે ને સૌથી વધુ શિલ્ડિંગ અસર ઉત્પન્ન કરી શકે, બરાબર. તો અને આકર્ષણ પણ સૌથી વધુ એ જ અનુભૂતિ હોય છે. તો 4f કક્ષક એમ નબળી હોય છે. ક્લિયર? એટલે એ વિધાન કેવું થશે? સાચું. હવે તમે એમ કહેશો સર આપણે સાઈડ ઉપર મૂક્યું તો એ વિધાનનું શું? બી ઓપ્શન, કે લેન્થેનાઇડ સંકોચન એ સફળ સંકોચનનો સંચય છે. સફળ સંકોચનનો સંચયનો મતલબ થાય છે કે લેન્થેનાઇડ સંકોચનની અંદર માત્ર એક ફિનોમિનન બનતી નથી કે ભાઈ અંદરની કક્ષકોમાં ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયા તો સંકોચન થઈ ગયું, બરાબર. અલ્ટિમેટલી ત્યાં બે ફિનોમિનન બનતી હોય છે. એક ફિનોમિનન તો શું છે? તો કે ઇલેક્ટ્રોન જે છે એ ચોથા શક્તિ સ્તરમાં ઉમેરાય છે, કેન્દ્રની નજીક ઉમેરાય છે, એટલે એ ઇલેક્ટ્રોન જે છે એ વધારે આકર્ષણ અનુભવે તો એની સાથે બીજા શક્તિ સ્તરો એની સાથે શું જશે? નીચે. કારણ કે બધા વચ્ચેનો જે ગેપ છે, બરાબર, આપણે મુખ્ય ક્વોન્ટમમાં ગૌણ ક્વોન્ટમમાં ભણ્યા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન એવી જ જગ્યાએ ગતિ કરી શકે કે જેનું કોણીય વેગમાન ચોક્કસ હોય, બરાબર, NH/2 હોય. તો અલ્ટિમેટલી તો એ જ રીતે ગતિ કરી શકે તો શું કહી શકાય આપણે કે ઇલેક્ટ્રોન જે છે એની એક કક્ષા અંદર જશે તો બીજી કક્ષાની સાથે અંદર જશે, એક વસ્તુ, બરાબર. અને પ્લસ બીજું શું થાય છે? 4f કક્ષક એટલું બધું શિલ્ડિંગ અસર જે છે એ ઘટાડી શકતી નથી, બરાબર ને, અનુભવતી પણ નથી. તો શું થાય? ઇલેક્ટ્રોન જે છે એમાં એક આ અંદરની કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરવાના કારણે સંકોચન થાય છે, પ્લસ કેન્દ્રીય વીજભારના વધારાના કારણે પણ સંકોચનની માત્રા શું થાય છે? વધે છે. એક તો ઇલેક્ટ્રોન અંદર ઉમેરાય છે અને પ્લસ કેન્દ્રીય વીજભાર પણ વધે છે, જેના લીધે શું થાય છે? તો કે આકર્ષણ વધે છે, અને આકર્ષણ વધવાના કારણે સંકોચનની માત્રા પણ વધારે જોવા મળે છે. ખબર પડી ગઈ? નેક્સ્ટ જોઈ લઈએ આપણે 47. હંમેશા દુવિધા હોય તો એ ક્વેશ્ચનને તમે સાવ ઓમિટ ના કરો, એને તમારી સાથે રાખો. જો એકદમ ખોટો ઓપ્શન તમને દેખાય તો પછી તમારે જેમાં પ્રોબ્લેમ છે તો જે વસ્તુ તમને અધૂરી ખબર છે એને તમે સિલેક્ટ કરી શકો, બરાબર. એટલે કે તમને ખબર છે કે જો આપણું ત્રીજું વિધાન છે એકદમ ખોટું છે, મને શ્યોર ખબર છે, એટલા માટે મેં શું કર્યું? બીજા વિધાનની અંદર મેં જેમાં હું 100% શ્યોર નતો, એના માટે શું કરી દીધું? આપણે ઓમિટ કરી દીધું. તો આ રીતે તમે આન્સર આપી શકો. ઘણીવાર એવું પણ થાય કે બે ઓપ્શન સાચા હોય, ખાસ કરીને શેનામાં? પેલી કોમન કન્ફિગરેશનમાં, જનરલ કન્ફિગરેશન જે આપણે લખીએ એની અંદર મેં તમને કીધું હતું કે અલ્ટિમેટલી ઘણી બધી કન્ફિગરેશન તમને આપી શકાય
એવી કન્ફિગ્યુરેશન પણ અપાય કે જેની અંદર અપવાદરૂપ કિસ્સાઓ જે છે એ ના હોય, એ જનરલ કન્ફિગ્યુરેશન ની અંદર સમાવાઈ જતા હોય, બરાબર. તો અલ્ટિમેટલી આપણે ત્યાં બંને સાથે લઈને નિર્ણય કરવો પડે કે ભાઈ અલ્ટિમેટલી જો વધુ સાચી ઇલેક્ટ્રોન રચના આપેલી હોય તો એ સિલેક્ટ કરવી જોઈએ, બરાબર. નેક્સ્ટ 47 માં છે નીચે પૈકી કયો આયન જલીય દ્રાવણમાં સૌથી વધુ સ્થાયી હોય છે? નીચે પૈકી કયો આયન જલીય દ્રાવણમાં સૌથી વધુ સ્થાયી હોય છે? બરાબર. Cr+3, V+3, Ti+3 અને Mn+3. હવે તમે એમ કહેશો સર આવું તો કઈ આવું જ નથી, બરાબર, પણ આપણે આવેલું છે આડકતરી રીતે આવેલું છે. શું કહે છે? હવે સ્થાયિકતા, આયનની સ્થાયિકતા કોના ઉપર આધાર રાખે? તો આયનની સ્થાયિકતા જે છે ને એ એના કેન્દ્રીય વીજભાર ઉપર આધાર રાખે, ઘણી બધી બાબતો ઉપર આધાર રાખે. અને ખાસ કરીને આપણા આયનો સંક્રાંતિ ધાતુની અંદર કોના ઉપર આધાર રાખે છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર, બરાબર. જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હશે એટલો આયન કેવો હશે? સ્થાયી. તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણે શોધવાના છે. તો હવે શોધવાની રીત હું તમને નહીં કહું. 24 માંથી એટલે કે 15 થશે ને, આ તો અપવાદરૂપ છે. 15 માંથી એક ગયો કેમાંથી? S કક્ષકમાંથી. બીજો ક્યાંથી જશે? D કક્ષકમાંથી. ત્રીજો પણ ક્યાંથી જશે? D કક્ષકમાંથી. તો અહીં કઈ પ્રણાલી થઈ ગઈ? D3 પ્રણાલી. 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. આની અંદર કેટલું છે? SETIV ત્રીજો નંબર 23, બરાબર. 2 ગયા, 1 ગયો, આ D2 પ્રણાલી, બરાબર. આ 22, 2 ગયા, 1 ગયો, આ 3 છે, બરાબર. તો આ D1 પ્રણાલી અહીંયા 25 માંથી 2 ગયા, 1 ગયો, તો આ કઈ પ્રણાલી થઈ ગઈ? D4 પ્રણાલી. Mn+3. બધા 3 છે ને? Mn+3. ખબર પડી કે નહીં? 25 2 ઇલેક્ટ્રોન S માંથી, 1 ઇલેક્ટ્રોન D માંથી, D4 પ્રણાલી. સૌથી વધુ ઇલેક્ટ્રોન ક્યાં છે? Mn+3 સૌથી વધુ સ્થાયી છે. નેક્સ્ટ 48 નંબર. નીચેના પૈકી કઈ જોડ સમાન કદ ધરાવે છે? આ ક્વેશ્ચન પણ રિપીટ છે મિત્રો, એટલે વધારે હું ચર્ચા નહીં કરું, બરાબર. સમાન કદ ધરાવે છે. સમાન કદની અંદર મોટા ભાગે હમણાં જે આપણે કીધું ને દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો હશે, બરાબર. તો જોઈ લેવાનું કે ક્યાં આવે છે, બરાબર. FeNi નહીં, Zr+4 Ti+4 નહીં, Zr+4 HF+4, બરાબર. તો એ કેવું છે? સાચું, બરાબર. Zr અને HF તમને ખબર છે, યારી ઝરા એટલે કે બીજો નંબર, અને નીચે શું આવે છે? લા હફતા HF, બરાબર. તો બે બીજા નંબર, એક સમૂહના તત્વો, અને દ્વિતીય અને તૃતીય શ્રેણીના કદ કેવા છે? ઓલમોસ્ટ સેમ. તો એના કદ કેવા છે? સમાન. એટલે આપણું સાચું ઓપ્શન શું થશે? Zr અને HF. એકલા આપેલા હોય તો પણ એ સિલેક્ટ કરવાના, અને આયન તરીકે આપેલા છે તો પણ એ સિલેક્ટ કરવાના. પણ એક વસ્તુ છે કે બંનેના ઉપર ઓક્સિડેશન અવસ્થા સેમ હોવી જોઈએ, બરાબર. જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા હશે એટલે આ બેની કમ્પેરીઝન તમે ના કરી શકો Zr અને HF+4, બરાબર. એટલે એ ખાસ જોવાનું કે ઓક્સિડેશન અવસ્થા સેમ હોવી જોઈએ. નેક્સ્ટ 49. નીચેના પૈકી કયો આયન Ar3d6 ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે? Ar3d6 હવે તમને આવડી જશે, બરાબર. તો આપણી પાસે 49 Ni+3 Mn+3. જવાબ તો આવી જ ગયો હશે તમારો, હમણાં જ આપણે લીધેલું હતું. એટલે Fe+3 અને CO+3. આપણે કઈ અવસ્થા શોધવાની છે? 3d6, બરાબર. તો જો Ni27 યાદ છે, બરાબર. 3 કાઢવાના છે તો 2 ગયા, 1 ગયા, D6 પ્રણાલી. જો આવી ગયો જવાબ. સોરી, મારી ભૂલ છે. 28 એટલે D7 પ્રણાલી થશે, બરાબર. SCTI, V, CR, Mn, Fe, CO અને Ni 8 નંબર 28. ક્લિયર? આ જવાબ નથી. Mn25, બરાબર. 25 માટે શું થશે? 2 ગયા, 1 ગયો, તો D4 પ્રણાલી છે. Fe 26, 2 ગયા, 1 ગયો, તો D5 પ્રણાલી થશે કે નહીં? બરાબર. 2 ગયા, 1 ગયો, બરાબર. તો D5 પ્રણાલી. તો CO જવાબ હશે CO27, બરાબર. 2 ગયા, 1 ગયો, D6. આ જવાબ છે. નેક્સ્ટ. ઓકે 49. અહીંયા આપણે વિરામ લઈએ, બરાબર. નહીં તો લેન્થ વધી જશે વિડિયોની. ક્લિયર? હવે નેક્સ્ટ વિડિયોથી આપણે હવે 9મું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, સવર્ગ સંયોજનો. ક્લિયર છે મિત્રો? બરાબર.